ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. હુઈ જાતો ને તારું તોય વહી જાય કૃષ્ણ. ફાઇનલી શું કહેવાય, આપણું પેકિંગ ખાવા મળ્યું છે હવે, એટલે થાકા પડે છે. તમે ફોન કરીને આવ્યા છો ભલે ને અમારા ઘરમાં રે અમને કે ભલે જ કયો એને ઈ નો હાલે ડિમ્પલ નો ફોન હું આવું છું નેલાટ કરાવી નાખજો. નેલા શું કરાવવા, અહીંયા જોબે આવીને કઢવી. આજ આટલી ફળી ગઈ ને મારી મેનેજર, તો મને કે ચેત ધીસ ઇઝ નોટ અલાઉડ. મેં કીધું આમ નોટ નાઉ. હું જાઉં ઇન્ડિયા મેં તો 15 દિવસ માટે, હું નહીં તને દેખાડો. સંપા ખાલી ગાંઠિયા લેતા આવજો. હે ના, તમે હમણાં ગયા ન લાવ્યા? અમે અમારે જગ્યા નહોતી. અમારે એક બેગ જ છે, તમારે બે બેગ હતી બાળા. એક જ છે, એક જ તે વાળી પોતે 7 વાળી નથી. 7 વાળી ઈ બેગ હાથ વાળા તો હું લઈ હિરલબેન ને થોડા હમાડી દેવી આપડે. આવે જ ખરું ને. હા બસ સંપા ખાલી ગાંઠિયા થોડાક જ કીધા, વધારે કિલો. ઈ હું ચંપાકલી ગાંઠિયા. આ મમ્મી મોકલાવ્યા હતા ઈ. ઈ થોડા ચંપાકલી. ઈ નીતાબેન સ્પેશિયલ ગાંઠિયા કહેવાય. લ્યો નાખરી દો. હા લાવો, આ વળી ઇન્ડિયા જાય છે, તારી પાસે ન ખબર આવશે. લાવો રોતા રોતા આવ્યા, એટલું કામ તો કરતા. તમને કેટલું દુઃખ થાય છે? હું ઇન્ડિયા જાઉં છું. બોલો. એમને વાર જ કર્યા છે, 4 નંબર 5 નંબર 4 નંબર 5 નંબર. હિરલબેન જઈને આવા, હું જઈને આવું, પછી તું જાજે તો આપણે કૃષ્ણ મોકલશે. તો મારું તમારે કયું કાર્ડ છે? હેમાં એ બરા તમારે ડાયરેક્ટ ઇન્ડિયા નંબરમાં ફોન થાય છે, કરો તો એનામાંથી એટલે હમણાં જાય છે કે મારે નહીં થાય જ છે. હું ફોન ભાઈ લાવી છું નથી લાવી. હું એ તો રાખું હો ભાઈ, મારે અય સરસ રંગ જો 15 દિવસ જાય નહીં એમાં. પણ તમે નેલા કરાઈ નાખો ને હાર પણ એલી પછી માં જાતું નથી. લગાડાવો ને ઈ જ જાય છે. નખ વાળે હું મને મહિનો હતી ને તો અહીંયા આવીને ન મારે જાય, પણ તમારે એક્સટેન્શન જ કરાવવાનું હોય. એક એ તો નીકળી જાય. આવડા મોટા નખમાં એક્સટેન્શન કરાવાય બેબી? એ તો જેલ કરાય નાખો. તમારે એના ખારા છે, લાંબા છે. સરસ નેલ પેન્ટ તો પણ જેલ કરી નાખો ને, જેલ પોલીસ એમાં મસ્ત થાય, ઈ તરત નીકળી જાય ભાઈ. અઠવાડિયું ન પડે એમ કરો. ભૂરા થાય ઓલા બે ના ઇન્ડિયા ભૂરા થઈ હા ઈ તો એમ કે હું તો હિરોઈન થઈને આવી. તો મારે નથી થઈને આવવાનું ને. હિરલબેન હા હો. પાછા કારક કારક ડોકો કાઢજો અમારા કૃષ્ણને છોકરાને હો, હો. ઉતારા કરતા રહેજો. જો કે અમારા કૃષ્ણને આ ડોકો કાઢ્યું છે તો હિરોલબેન શું કરો છો એમ કરીને. અમાર મમ્મી વહી ગયા પછી હું વહી જાય. જો કે અમાર કૃષ્ણ કૃષ્ણ રોતે રોવે એમ નહીં હો. નથી. તું રોતી અરે નહીં હો. નોરો ના રે ના, એમાં શું રોવાનું ને 15 દિવસ છે ને ખાલી 15 દિવસે એમ છો ની. નતર ભાઈ સવારમાં રોયા હતા સ્કૂલે કાલે રોવા જેવો થઈ ગયો તો પણ ઈ રોયો નહીં પછી. તાર ફોન તને આ વખતે પણ મંત્રને ઉનાળામાં ટિકિટ કરાવજો ઇન્ડિયા દાવાની. એને રોણી વાત નતો, રોણી વાત નું એવું હતું કે બધા બે વાર જઈએ, હું એક વાર ગયો. લે હાલે દીદી 2 વાર જઈએ, હું 2 વાર જઈએ, આ બીજી વાર જાય છે. તો કે હું મારું તો એક જ વાર ટાઉન આવ્યો એમ. તો તને મેં સમર વેકેશન માં એકલા ટિકિટ બુક કરાવી દીધી. પણ એને રિવર્સ ટર્ન મરવી દેવા. ઈ કેમ મારવો? મારો આગળ ફરી પાછળ ફેરવી દેવું. ફાઇનલી જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હેર કોમ્બિંગ ચાલુ છે. માથું ધીમું છે, માથું થોડું કરવું પડે. મોટું દેખાડો કોણ છે ખબર પડે. બધાને ખબર જ હોય ને, હું જોઉં એમ. જાતા લગ્ન છે, સ્ટ્રેટનિંગ કરાવવા ન જાય ને, થોડા થોડા કરીને જવું. સ્ટ્રેટનિંગ તો નથી કરવાનું, ખાલી વાળ કોરા જ કરવાના. થઈ ગયા ડ્રાઈવર. થઈ ગયો કોરા.
ખુશી ક્યાંથી હમાય બધું માનસી માનસી ને તારું મોઢું શું હું જાઉં છું તો એટલે કે માનસી ને છે ખુશી હાલ આવું હોય તો બેસી જાય છે ચાન્સ છે બેસી જાય હિરલબેન ના મારી સીટમાં તું વહી જાય નહીં ધાલો નીકળવી હિરલબેન કે મેળા વગર વહી નહીં જાતા એમ ના વાગે થેન્ક યુ શાંતિ હાલો કૃષ્ણાબેન હાલો ધ્યાન રાખજો છોકરાનું અરે હાલો કોઈ જાઓ ફોન કરજો છોકરાને હાચવજે અરે બહુ હાસુ મારો મંત્રને હાચવજે મંત્ર બિચારો ઢીલો પડી ગયો તો કે મમ્મીને જવાનું છે મારે કઈ મેળ પડતો નથી મને પાછો કે મમ્મી ટીચરને કેવી પેટમાં દુખે નો મેં 3 દિન જ રજા આપે 3 વીકની નો આપે પેટમાં દુખે એમાં. એકવાર જઈએ હશે ને એટલે હવે એને મન થાય થેન્ક યુ હાલો એ બેન, સેફ જર્ની. થેન્ક યુ હા માનસી હિરલબેન ડિમ્પલ થેન્ક યુ કાજલનો ફોન આવ્યો અસ્મિતા ભાભીનો ફોન આવ્યો આશાબેનનો ફોન આવ્યો માનસી લેતા જાઓ ખોળામાં બેહાડ દેજો શેલાબાઈ કે એટલે ખોળામાં બેહાડ દેજો શેલાબાઈ કે એટલે લેતા જાઓ બસમાં ખોળામાં બેહાર દેતા. હાલો હા સૌજે અમાર કૃષ્ણને હા આટો પાટો ધ્યાન રાખજો મારું નકર વારો પાડી દો આવું એટલે મને કહી દેજો. કહી દઉં તમ તારે ટાઈમ મળે તો આટો પાટો મારવા જાજો ટાઈમનો તો જોઈ આવે. ભાવ છે થોડો ભાવ છે. ઈ બધા કહેજો મને મળી જાય. પણ તમારો એમ થાય કે નહીં નંબર હું આપી દઈશ એને હા ક્યાં રખડતા ક્યાં રખડતા હોય એનો કઈ નક્કી નહીં ને હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પોગી જાવ હાલો હાલો જય સ્વામિનારાયણ હવે અંદર વહી જાવ ટાઈટ ના હાલો આવજે કૃષ્ણ વાહ મસ્ત કલર આવ્યો મને એટલું બાંધણી. ગમ્યું ને તો હું કહું કે હું કે ચેતને પૂછીને ચેન્જ કરાયેલું પણ મેં કીધું ના ના એને સરસ પ્રસાદીની નામ સ્ટીકર સાથે આપેલું એવું છે સ્પીકર ને ઓલા નકર મેં તો લઈ લીધી હોત તો હાલો બધા જે મળે આશીષભાઈને બધાને તો કહી હું કહે દે. કે રોવ રોવ આશીષને લાગી લો. નહીં મને લાગુ જ પડે. નહીં એમાં હું કૃષ્ણને કહું આગળ આશીષને પગે લાગી લો તમે આવીને સીધા ગાડીમાં બેસી જાય બાકી રહી હિરલબેનને ગયું તો. હવે પગે લગાવવા જ તને આવ્યા હવે. એટલે તમે પગે લગાવવા મેં દાખડે બસ તો ફાઇનલી આપણે હવે નીકળી ગયા છીએ તો જવાનું છે આપણે બસમાં નેશનલ બસમાં હું જવાની છું એરપોર્ટ કેમ કે એક જ બેગ છે તો ખોટે ખોટી મને શું લેવા ને મૂકવા આવી આશીષનું તો બહુ મન હતું ને આશીષ પણ સોરી મેં કીધું નહીં નેશનલમાં જ બુક કરાવી દો ખોટે ખોટું લેવા મૂકવા ધક્કા નથી ખાવા જોબ હોય ને સુવાનું હોય ને કોણ કરે એના કરતાં હું જતી રહીશ આરામથી એરપોર્ટે પહોંચી જઈશ તો આપણી જર્ની તો અહીંયાથી ચાલુ થઈ ગઈ છે અહીંયાથી બસમાંથી આપણે જવાનું એરપોર્ટ અને એરપોર્ટથી આપણે ફ્લાઇટમાં ઇન્ડિયા તો એ રીતની આપણી જર્ની છે તો જોતા રહો હવે આગળ એટલે આવજો હાલો જય સ્વામિનારાયણ મેળા હાલો જય સોમનાથ ઓકે હેપી જર્ની બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ કહી દેજે જય સ્વામિનારાયણ હાલો છોકરાને ધ્યાન હા રાખજો જય સોમનાથ ફાઇનલી જો બસમાં બેસી ગયા અને બસ પણ ઉપડી ગઈ છે ટાઈમ ટુ ટાઈમ 2:55 એટલે 2:55 2:55 ની બસ હતી તો બસ 2:55 ઉપડી ગઈ છે ને હવે પહોંચવાનો ટાઈમ છે 6:10 નો જોઈએ હવે આપણને ટાઈમે પહોંચાડે છે કે કેમ છે એમ તો એવું છે બસમાં બેઠા તો ગામડે જતા ને એવું ફીલ થાય છે ફરતી જાય છે જો આ લુટન લંડન એરપોર્ટ આવી ગયો છે લંડન લુટન એરપોર્ટ નેક્સ્ટ આઈ થિંક હિથ્રો હોવું જોઈએ ફાઇનલી આપણે હિથ્રો પહોંચી ગયા હવે તો ફાઇનલી પહોંચી ગઈ છું હિથ્રો એરપોર્ટે અને હવે અહીંયા રાહ જોઉં છું ફ્રેન્ડની કેમ કે આવે છે સાથે એક ફ્રેન્ડ અને એમનું 6 મહિનાનું બેબી તો હમણાં મળીએ એમને તો ફાઇનલી પિનાકભાઈ આવી ગયા છે અને એમના મમ્મી પ્રિયંકાબેન ને ફઈ અંકિતાબેન ફઈને આમ ગળના ગાડા તાવતા હશે પણ શું કરવું નહીં રેડી ફોર ફ્લાઇટ પિનાકભાઈની પહેલી શું કે ફ્લાઇટ છે કાના જરી કઈ ઓછું નહીં લગાડતો હો ભૈયા
જાજે. હા વયો જજે. અંકિતા અને આકાશ હરખો લઈને વયા જજો. પીનું અમને લઈ જવા છે એ પીનું ફઈને પિનાક બહુ યાદ આવશે. તો અમાર ઘર સુનું થઈ જાય આ પીનું. હાલો જય સ્વામિનારાયણ. આવજો હાલો જય સ્વામિનારાયણ. ઓલ સેટ પ્રિયંકા? હવે ફાઇનલી રેડી ટુ ફ્લાય હે ને? ગેટ નંબર ગોતવાનો જ. પરસેવો વાળી દીધો ને? પ્લેન દેખાવ મળ્યું આપણું પીના. ફાઇનલી હવે બેસી ગયા છીએ પ્લેનમાં. ઘડીક તો અમને પીના કે પરસેવો વાળી દીધો, પણ હવે વાંધો નથી. હવે બેટા રોતો ને એવો બેંગ્લોર સુધી. મારે વાતો કરે તારી જ વાતો કરીએ છીએ અમે. વાતો કરે મારી એમ કહે છે. હા? મસ્ત શું કહેવાય આપણને, મસ્ત જો આપણને જગ્યા ઘણી મળી છે પિનાકના લીધે. પણ હવે ભાઈ રોવે નહીં તો નકર હું આ નીચે હોઈ જાય છે. ના ના ઓલો આવશે બેબી કોટ. ખબર છે મને. ચલો આગળ આગળ જોતા રહ્યો કઈ રીતે પહોંચીએ ને. ટાઈમ ઉપડી ગયું નહીં, 9:15 ઉપડી ગયું. 9:05 કીધું તો 9:15 ચડી લીધું. ભાઈ અમને એવું હતું ભાઈ રડશે એમ, પ્લેન ચાલુ થશે ને તો, પણ વાંધો નથી. એ તો અત્યારે મોજ કરીએ છીએ. નહીં નહીં મને એવું તો પ્લેન ઉપર ચડશે ને એટલે ફ્લાઇટ ચાલુ થશે એટલે ભાઈ રડવાનું ચાલુ કરશે, પણ ભાઈ મોજ કરે છે. વાંધો નથી. ટેક ઓફ ને લેન્ડિંગ બે માં આવી રીતે જ રમતો રહેશે તું હો ભાઈ. વચ્ચે સંભાળી લેશો. અમે વચ્ચે લડી લેશું. એવું છે તો ડિનર તો અમારું આવી ગયું હતું, પણ અમારા પિનાકભાઈ ને એવું કે પાછળ પાછળ અમને ભૂલાઈ જાય લે. તે ખાધું નહીં? ખાઈ ગઈ. પનીર હતું, રાજમા ચાવલ હતું, બ્રેડ બટર હતું. ઓલું મસ્ત હતું જે મને ત્યાં આપી દીધું ને, બહુ મસ્ત પાણીપુરી મસાલા જેવું હતું. ચણા બટેટા અને પુદીનો. સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ આવી ગયો છે આપણે. સાંભર, ઉપમા અને ઇડલી, ઓરેન્જ જ્યુસ, ક્રોસિન અને બિસ્કિટ. અને અહીંયા અમારા ભાઈનો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. બિચારો તો ડાયો સૂતો રહ્યો. પ્રિયંકા સાંજે જેવું ડિનર આપ્યું એવું, પણ બ્રેકફાસ્ટ તો બહુ મસ્ત છે. નંબર 1 છે ટેસ્ટ. આ વાઉટમાં હું નથી બનાવતી બોલ. બેંગ્લોર નજીક આવ્યું રિયલી સરસ છે. તો ઇન્ડિયાનો 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને નિયરલી 1 અવરમાં ને 1 કલાકમાં આપણે પહોંચી જશું હવે બેંગ્લોર. તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. આગળ આગળ જોતા રહેજો અમારી જર્ની. હજી અમારે સુરત પહોંચવાનું છે. જોઈએ અમારા પિનાકભાઈ જોડે અમે કઈ રીતે પહોંચીએ છીએ. તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ.